હલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. આજે તો વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો, કેમ કે ઓલું બાપાનું કાલે વિસર્જન કર્યું ને તો પછી બધું ડેકોરેશન ને બધું હતું. સવારમાં ઉઠીને પહેલાં એ બધું કાઢ્યું અને પછી ઓર્ડર કાઢ્યા અને બધું ભેગું થઈ ગયું હતું આજે. એટલે કીધું નિરાતે હે એ તો ઉઠ્યા હતા લેટ અને પછી અરે તી પછી પાછા ઓર્ડર હતા બીજા ઈ કાઢ્યા ને સવારમાં 4:30 થઈ ગયા હતા ત્યાર પછી કેટલી વારે હું તો હોતી કેવલ તો નાકોડા ઢળવા માંડ્યા બીજી મિનિટે હું કહું કેવલ ઘડી વાર કમર દબાવવાનો જવાબ દે હવે બતાવવા કર્યું ભલે હોઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ આજે બધું ખાલી ખાલી થઈ ગયું. જો આ ભાઈ આખું આ ઘડીક વાર તો અમને ઘર એમ લાગતું હતું કે આ શું છે એમ. અહીંયા બધું ડેકોરેશન હતું. કા પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. પપ્પાના કામે લાગી ગયા. પપ્પા કામે લાગી ગયા હે. કેમ કે કાલે રાતે છે ને જેટલો સ્ટોક પડ્યો હતો ને એ બધો પૂરો કરી નાખ્યો. હા અને પાછું ઉપરથી અમારે બીજા બનાવવા પડ્યા હતા, બીજા પેકિંગ કરવા પડ્યા હતા. કેમ કે રાતે એટલે અમારે લેટ થઈ ગયું, બાકી અમારે લેટ ન થાય, વહેલા કરી દીધા પતી જાય તમારે. પણ પેકિંગમાં અમારે વાર લઈ ગઈ. મમ્મી છે ને આજે છે ગ્રહણ, એટલે મમ્મી બધી રસોઈમાં ને એમાં પડ્યા છે. જો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. તો રસોઈ કરી નાખો વેલા હાથ પછી જમી લઈએ. હા સૂર્ય હાથમાં પેલા જમી લેવાનું છે. પેલા વેલા જમી લઈને કીધું એમ એટલે. અને બીતું ને કીધું બહાર નીકળતી જ નહીં, હાવ ઘરની અંદર જ રહેજે કીધું. ઓલું શું મમ્મી ઓલું કઈક ઓલું ઘાસ જેવું શું હતું તમે કહેતા હતા? એ તો ડાઘડો હતો, એ બધાયમાં નાખ્યો તે જો લોટમાં ને પાણીમાં ને તેલમાં બધી વસ્તુમાં નાખ્યો એમ. હા બરાબર કરી નાખો. હાલો થેપલા ને ચા. કા દહીં રેડી 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 હાલો. હા બરાબર. હા રેડી હાલો. તો જો ઉઠીને ફ્રેશ થઈ ગયા બધા. એટલે જો આ સાહેબ છે ને બહાર ગયા હતા, તો કે ક્યારના બહાર ગયા હતા, એટલે એના ફ્રેન્ડ લોકો હારે ગયા હતા. એઝ યુઝ્યુઅલ રોજે જાય ને એવી રીતે. જો મને ના પાડો તાર નહીં ખાવાનું. અરે આપડા હારું નથી લેવો. ઓમ ને હમણાં એક્ઝામ ચાલુ થઈ ગઈ ને ઈ ગયો હે કઈક લેવા, દહીં લેવા ગયો. જો આવ્યો પાછળ. બે અલગ અલગ ગયા. જો આવ્યો. ઓમને હમણાં એક્ઝામ ચાલુ થઈ છે ને, મમ્મીનો ફોન આવ્યો હતો કે આમ તો હવે ઓલું ટિફિન તો લઈ જવાનું હોય નહીં, શાક રોટલી. એટલે આવું લઈ જવાનું હે? ટિફિન નો લઈ જવાનું એટલે આવું લઈ જવાનું. તું નહીં લઈ જા ને, હેલ્ધી ખાવાનું હોય એક્ઝામમાં તો. ભૂખ લાગી જેવી ખાઈ લે કા એટલે ઠરી જાય. જવામાં તારા હારું એવું એમ ને. મને દઈ મારા હારું મને દઈ જ દેવાનું, ખાઈ જ લઉં. મને ભૂખ જ લાગી. આજે મારે છે ને આજે મારે રસોઈમાં મોનેકોલી એવું આમ જો ઈ મોનેકોલી એવો ક્રેઝ જે કુદી હા બે ભાઈ શોપિંગ કરવા ગયા હતા નોખા. આજે મારે રસોઈમાં રજા છે. મમ્મી કે તારે કાંઈ નથી કરવું તો તું બેસ. હું રસોડામાં કે નથી આવું તારે કે વળી અંદર હતી તો અંદર કે લાવું કરાવું તો એ કે નથી કરાવું તો બેસ કે. વળી આવી ને જો અહીંયા બેઠી જો પાછી. અને પપ્પા કામ કરે. પપ્પા કીધું લાવ પપ્પા તમને કરો. પપ્પા કે તારે કાંઈ નથી કરવું કે આજે કે. તો મેં કીધું કેવલ ખાવ કે ન ખાવ. મેં તો બધા કામની તો ના પાડે. કીધું તો શું કરું કીધું. તો કે ના કીધું ખાઈ લે અને પછી મારે જવું છે અંદર બુક વાંચવા. એટલે બપોર સુધી તો એવું હતું કે પછી કાલ રાતે સવારે લેટ થઈ ગયું હતું સુવામાં. અને પછી બપોરે કીધું સુઈ જઈએ થોડીક વાર સુધી. મોડી હતી નવરા થયા. આજે થયા ત્યાં મોડા નવરા. જો ચાલુ કર્યું છે કોથળી ખોલે. ચાખવું છે એમ ને. ઓ હે હમણાં જોતો ખરો. અરે કેવું તીખું હશે. દે તો હાલે ફઈને જવા દે.
એટલું બધું ને ખાટું મીઠું હોય. તું શાક ને આ છે શું પણ આવું કે તું ખા ને ભૂંગરા વિદેશી ભૂંગરા ખાટું મીઠું હોય. આ ચોલો ચીપ જેવું લાગે છે ચોલો ચીપ. આ દેવું ખાય ને થોડો ખબર ને કે ચોલો ચીપ ખાય એના જેવું લાગે મસ્ત હે પપ્પા ચાખો ખટુડું ખટું. પપ્પા રાખો મારા મનને ખાટું મીઠું લાગે. કેવલ આવું બધું નવું નવું લઈ આવે કાંઈક કાંઈક તમે તો કઈ વાસી ખાઓ, હું તો ફ્રેશ ખાઓ. હે મને તો ફ્રેશ જ જોઈએ ઘરે બનાવેલી. સાચી વાત છે પપ્પા વાસી વાસી આપણને ન ખાવું. હા સાચી વાત છે ફ્રૂટ ખાવાના ફ્રેશ મસ્ત પડ્યા છે ફ્રૂટ કટ કરી દો થોડું કર દે મારે જ નથી જવાનું એટલે કેવું તમને કહું છું હા હા સરસ કહેવાય ચાલો તો ખાઈ લ્યો હવ પછી જમી લ્યો અરે ભગવાન જમવાની પછી? મમ્મી આ કેવું ના બપોરના થેપલા કરી નાખ્યા હા સૂતા જ નહીં પણ અત્યારની ફોન કરી દેતો. હા આ કઈ હવે ઓલું શું કહેવાય મમ્મી છે ને વાસણ ને બધું લઈ નાખ્યું મમ્મી આજે બહુ વી ગયા હવાના બાબાને ગયા બાબા બધા દરવાજા બંધ કરી દે ત્યાંથી ગ્રહણ જ ન આવે ઘરમાં આ કઈ કાવું બધું મૂકતા હતા બધામાં. આ જો બાબો ક્યાં ગયા બાબા બપોર જમવા ગયા ને જમીને અમે લોકો ઊભા છીએ ને તો કે ભાઈ વાસણ બહાર મૂકવાના કે અંદર હું અંદર વાસણ સાફ કરું મમ્મી બહાર કરે તો કે મેં કીધું કેમ તો કે ના ભાઈ એમ કીધું કે બધા દરવાજા બંધ કરી દેવાના ગ્રહણ આવી જાય અંદર ઘરમાં એટલે કે બહાર મૂકી દે કે જાનવાનો કે વાસણ અરે ભગવાન આવું છે ના મેં નહીં જોયું, તમે કીધું આમ અંદર જ હું આમ જોઈ. લો તો જો વાગી ગયા છે 12 5ની વાર છે ના વાગી જ ગયા છે 12 બરાબર અને અમારે અહીંયા બધાયના 12 વાગી ગયા છે આજે બિંદુના પછી જો આ રહ્યા બિંદુના 12 વાગી ગયા છે વાગી ગયા ને પછી હું અહીંયા પપ્પાના તો કયું ના વાગી ગયા જો હાથની એક્સરસાઇઝ કરે મમ્મી તમારા 12 વાગ્યા 13 વાગ્યા દેખાય મોઢા ઉપર મારા તો 11 વાગે જ 12 વાગી ગયા. આજ બપોર સૂતી નહોતી ને એટલે આમ ઓમ નીંદર ન આવે પણ આમ જરાક તો આમ સૂતા હોય ને તો આમ કેડ ને આરામ થઈ જાય એમ. એટલે જ મારા વેલા 12 વાગે કાંઈ વાંધો નહીં બસ હવે આપણે હુઈ જ જવાનું છે હમણાં એક કમેન્ટ એવી હતી કે ભાઈ તમે શું બિઝનેસ કરો છો શું વેચો છો એ અમે શેપવેર વેચીએ છીએ અમે એના વિશે વધારે વાત ન કરી શકું કેમ કે અમારે થોડુંક પોલિસીમાં ને એમાં તકલીફ આવે એવું છે એટલે બરાબર અને બીજી એક એનાઉન્સમેન્ટ કરવાનું હતું હવે બિંદુ કહીશે તમને બિંદુજી હજી તો અમે કરીએ છીએ અમે તે જે દિવસે મેં તમને પેલી વાત કરી હતી કે તે દિવસ અમારી સાથે આવું થઈ ગયું જે હતું એમાં એવું હતું કે અમારી યુટ્યુબ ચેનલમાં છે ને પ્રોબ્લેમ આવ્યો છે એટલે અમને ઉપરથી એવો મેસેજ આવ્યો છે કે તમારી ચેનલમાં પ્રોબ્લેમ છે એમ એટલે અમે વધારે આગળ આ ચેનલમાં નથી વધારી શકીએ એમ એટલે હવે મેં બસ 2-3 જ દિવસમાં હવે નવી ચેનલ બનાવીએ છીએ તો હવે નવી ચેનલને અમે તમને જ્યારે બનાવશું ત્યારે તમને કહી દઈશું લગભગ કાલ પરમ દિવસે તો બનાવી જ નાખશું એટલે નવી ચેનલ બનાવશું ત્યારે અમે તમને કહી જ દઈશું કે ત્યારે તમે એને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે અમારાથી વધારે નથી ચલાવાય એમાં ચેનલ એમ પછી આગળ જતાં વધારે પ્રોબ્લેમ થાય એના કરતાં અમે ડિસિઝન લીધું છે કે અમે નવી ચેનલ બનાવી દઈએ એમ એમાં એવું છે કે અમે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરીએ છીએ ને તો ખબર નહીં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુમાં એરર આવત થાય છે એટલે પછી આશીષ ને ખુશીને એ લોકો જોડે વાત થઈ એટલે પછી એમણે કીધું કે હવે આ બધું છે ને લાંબુ થઈ જશે તમે આ બધું કરવા જાશો ને તો એટલે પછી હવે અમે એ ડિસિઝન ઉપર આવ્યા છીએ કે આના કરતાં નવી ચેનલ ચાલુ કરી દઈએ એક એટલે જ્યારે હવે બની જશે ને બધું ફાઇનલાઇઝ થઈ જશે ને ત્યારે અમે લિંકય નાખી દેશું એમાં અને એટલે તમે છે ને પછી અમારા જે વ્લોગ ને શોર્ટ્સ ને બધું ખરું ને એ પછી રેગ્યુલરલી એ જ ચેનલમાં આવશે એટલે તમે નામ ને બધું આપી દઈને પછી તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો અને જેવો સપોર્ટ તમે અમને અમારી જૂની ચેનલમાં આપ્યો છે એવો જ સપોર્ટ અમને એનાથી વધારે સપોર્ટ આપજો એ નવી ચેનલમાં કારણ કે હવે ખબર નહીં કેવી રીતના થશે શું થશે ટફ તો થોડુંક રહેવાનું જ છે કારણ કે જે ઓડિયન્સ અત્યારે આમાં છે હવે એમાંથી કેટલી ઓડિયન્સ એમાં આવશે કે શું છે શું નહીં હવે બધું નવું બધું થાય પછી જ ખબર પડશે એટલે હવે જોઈએ છીએ
કેમ કે અત્યારે અમારા માટે છે ને બહુ ટફ થઈ ગયું છે એમ. હા. અમે એટલી બધી મહેનત કરીએ છીએ ને પણ તોય નથી થતું ભેગું, એટલે છેલ્લે મારા ડિસિઝન લેવું પડ્યું. તો હવે અત્યાર સુધી અમે તમને બધી વાત શેર કરતા હતા, બધું કર્યું, આટલું પ્રોબ્લેમ છે, બધાની લાઈફમાં પ્રોબ્લેમ હોય, મેં તમને જેમ કીધું હતું એમ. તો હવે એ પ્રોબ્લેમને હું ફેસ કરીને જ આગળ વધવાનું. એટલે હવે ફાઇનલ હવે બધાએ ડિસિઝન લઈ લીધું કે બીજી ચેનલ બનાવી છે, તો તમે જેવો સપોર્ટ આપ્યો એવો સપોર્ટ આપજો. એટલે અમે તમારી સાથે બીજી ચેનલમાં પાછા જલ્દી મળીશું. કેમ કે હવે વધારે 1-2 દિવસ એટલે પછી અમે તમને શેર કરશું. એટલે તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ આપજો. અત્યારે અમને તમારા સાથની બહુ જરૂર છે, બીજું કઈ નહીં. હાલો હવે હુઈ જાશું. હવે સૂવું જ પડશે ને, કેમ કે સવાર પછી ને આજે ગ્રહણ હતું ને તો સવારના મમ્મી બધા ઉઠીને રેડી થયા ને બધું થયા ને એટલે મમ્મી કહે કે આજે તો કે બહાર નથી જવાનું કોઈ. મને કે તારે જવું હોય તું જઈ આવો, પછી ગ્રહણ ચાલુ થાય પછી ક્યાંય નથી જવાનું. પછી આને બિંદુને તો આજે સ્ટ્રિક્ટલી ના પાડી દીધી, રૂમમાંથી બહાર જ નથી, રૂમમાંથી બહાર નથી નીકળવું. નાસ્તો કરવા બપોરે સાંજે જમવા ટાઈમે બહાર આવી હતી, પછી રૂમમાંથી બહાર જ નથી. હા, રૂમમાંથી બહાર નથી નીકળવા દીધી. અને મમ્મી તો કઈ બી કઈ નહીં, આજે તો કઈ કામ નથી આવ્યું મારા ભાગમાં. કેમ કે કાલ રાતે અમારે સવારે અમે લેટ થઈ ગયું હતું સુવામાં, અને સવારે લેટ ઉઠ્યા હતા. પછી થોડું ઘણું હતું, ઈ મમ્મી હવાર કરી નાખ્યું. કાંઈ કર્યું જ નથી મેં આજે. મમ્મી કે અત્યારે કાંઈ કરવાનું જ નથી, તું અંદર રૂમમાં જ જા, મને ધક્કા મારી મારે રૂમમાં કાઢે. અને સાંજે જેવા 7:30-8 થયા ને એટલે તો મમ્મી ઓમને કે બંધ કરને પણ ઈ કે બારીને દરવાજા ને બધું કે કહું કે ગ્રહણ ઘરમાં આવી જશે કે ઓલો કે ફય ઘરમાં ન કરી જાય ગ્રહણ, તો કે નાય કે દરવાજા બંધ કરી દે કે ગ્રહણ ઘરમાં આવી જાય. એમાં છે ને આજકાલ તારું ધ્યાન બરાબર રાખવાનું છે ને, એટલે મારે જોવું પડે બધું એમ. બીજું કઈ ના બાકી નકર તો એમ થાય, નકર આટલું બધું ન રાખવું પડે. આજકાલ બિંદુ ને છે એટલે જોવું પડે બધું. નોર્મલી એટલું બધું એટલે બિંદુને તો કીધું તું રૂમમાં જ બહાર જ ન નીકળતી. આવો ઈ જમવા નાસ્તો કરવાની આવી ને એટલે જ હોલમાં, બાકી નહીં. હાલો હવે જો આમ જો મમ્મી ની આંખું જો આમ ઘેરાઈ ગઈ હવે, નીંદર ભરપૂર કામ કરે છે એટલે પછી થાકી જાય ને. હા, એટલે નોર્મલી એટલું બધું ધ્યાન ન રાખવું પડે, પણ આ હું પ્રેગ્નન્સી હોય ને એટલે વધારે ધ્યાન રાખવું પડે. એમ કે આટલું આવું નહીં કરવાનું, તેવું નહીં કરવાનું, બહાર નહીં જવાનું, એમ થોડુંક આપણે ધ્યાન રાખીએ. એક દિવસ ધ્યાન રાખવાનું હોય, ધ્યાન રાખીએ તો શું ખોટું એમ. અત્યાર સુધી જો મસ્ત મંત્ર સાંભળતા હતા અને થોડું ઘણું કામ હતું ને એ કામ કર્યું, અને મંત્ર કામ ભગવાનનું નામ લેતા લેતા કામ કરતા હતા. બસ થઈ ગયું ફટાફટ એ બધું. આ તો થોડુંક અમારો વર્કલોડ વધારે હતો, પણ બધા ભેગા હતા એટલે થઈ ગયું, વાંધો ન આવ્યો. એમાં એવું હતું કે સવારે જાઉં ને પછી સાંજે આવું ને એટલે પછી કંટાળો આવે, એમ થાય કે નથી કરવું, પછી કરીશ. હમણાં તો આજે તો બિંદુએ વારો પાડી દીધો, 2 દિન રજા ભેગી થઈને તો કે આ કરવાનું હોય, ઓલું પતાવવાનું કરીને ઢગલા દઈ દીધા હતા. કઈ કામ નથી કર્યા તમે. હું તો તારો મોબાઈલ ની સ્ટોરેજ નું ની તો બધું કરવા રેડી જ હતો, પણ તે ક્યાં મોબાઈલ આપ્યો. આ લેપટોપ બધું પાછળ બેઠો હતો. ઓર્ડર કાઢવાના હતા, પછી સ્કેન કરવાનું હતું, તો તમને ફોન કેવી રીતે આપો? સાચી વાત. આજ પાછા ઓર્ડર જાજા આવી ગયા. આજ બહુ વધારે અમે જેટલું વિચાર્યું એનું કરતા વધારે હતું, એટલે થોડુંક વધારે વર્કલોડ આવી ગયો. પપ્પાને લોકો ત્યાં સુવા જતા હતા, વળી પાછા આવ્યા પેકિંગ કરવા. કાંઈ વાંધો તો સુઈ જ ગયા હતા એ લોકો. સારું, ચાલો તો બસ જો હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.